વર્ષ 2023-24ના આર્થિક વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાની ગત વર્ષના બાકી સાથે 714.20 કરોડ રૂપિયાની ઉઘરાણી પૂર્ણ કરવામાં આવી છે। જોકે હજુ પણ સરકારી કચેરીઓમાં મોટી ઉઘરાણી બાકી રહી છે, જેમાં રેલવેના 8 કરોડ, નર્મદા નિગમના 3 કરોડ, વડોદરા શહેર પોલીસ ખાતાના વેરાના 4 કરોડ જેટલી ઉઘરાણીઓ બાકી છે। સરકારી કચેરીમાં બાકી ઉઘરાણા મામલે મહાનગરપાલિકાના અધિકારીએ બચાવ કરતા કહ્યું કે સરકારી મામલો હોવાથી બિલ પ્રોસેસમાં છે, તેમજ તેઓ તરફથી આ મહિનામાં બાકી ઉઘરાણી ભરાઈ જશે તેવી બાંયધરી આપવામાં આવી। મહાનગરપાલિકા અધિકારી વધુ માહિતી આપતા કહ્યું કે નવા વર્ષે નવા વેરા વધ્યા, તેમજ 48,000 બિલ પણ વધ્યા। 7 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા 28 કરોડ રૂપિયાના વધુ બિલોની બજવણી પણ થઈ। શહેરી વિસ્તારમાં પણ નવા 20,000 બિલોની બજવણી થઈ છે। ચાલુ વર્ષનું બજેટ લક્ષ્યાંક 724 કરોડના ટાર્ગેટની સામે 713 કરોડ જેટલો વેરા વસૂલાત થયેલી છે અને 10 કરોડ જેટલી ઓછી વસૂલાત થયેલી છે। એમાં રેલવે અને નર્મદા નિગમના 10 કરોડ જેટલી વસૂલાત આવવાની બાકી છે, અઠવાડિયામાં આવી જશે। આમ લગભગ આપણે 724 કરોડને ટાર્ગેટ વસૂલ કરી દીધો છે એવું કહી